સ્વાગત છે એક્ઝામ ટુડે પર 7 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 7 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં જસ્ટિસ શ્રી ચંદ્રશેખરે કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે? તો મિત્રો બોમ્બે હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે જસ્ટિસ શ્રી ચંદ્રશેખર. તાજેતરમાં ખાણ મંત્રાલયના સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો ખનન મંત્રાલય અથવા તો ખાણ મંત્રાલય એના સચિવ બની ગયા છે પિયુષ ગોયલ. બરાબર, પિયુષ ગોયલ રાઈટ આન્સર થશે. કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો મિત્રો ભારતના એક સ્પિનર હતા, તમે જોઈ શકો એમને, બરાબર, રાઇટ ઓફ સ્પિનર અમિત મિશ્રા. અમિત મિશ્રા સારા સ્પિનર હતા. ઘણા સમયથી તેઓ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી દૂર હતા અને હવે તેમણે ક્રિકેટના તમામ ફોર્મેટ એટલે કે T20, વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટ બધામાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા પંચનો કેટલામો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો? તો પહેલી વાત તો મિત્રો ગુજરાત વહીવટી સુધારણા પંચના હાલમાં અધ્યક્ષ છે હસમુખ અઢિયા અને એમણે ચોથો અહેવાલ સુપ્રત કર્યો. GARC દ્વારા અત્યાર સુધીમાં રાજ્ય સરકારને 3 ભલામણ અહેવાલો સોંપવામાં આવેલા છે અને તેની કુલ મળીને 25 ભલામણો અમલીકરણના વિવિધ તબક્કામાં છે. GARCના અધ્યક્ષ ડૉક્ટર હસમુખ અઢિયાના માર્ગદર્શનમાં 9 જેટલી ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલો ચોથો ભલામણ અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સુપૃત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, રેવન્યુ તલાટીની પરીક્ષા આવી રહી છે, બરાબર, સાથે કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લર્ક એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF સાથે છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર એમાં આવી જશે. PDF માટે, એક વર્ષના PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવી જશે. 6 મહિનાનું કરંટ જોઈતો તો 6 મહિનાનું પણ મળી જશે. તાજેતરમાં લંડનમાં કોણે પોતાનું નવું રસોઈ પુસ્તક વેજીટેબલ્સ ધ ઇન્ડિયન વે લોન્ચ કર્યું? તો કેમેલિયા પંજાબી એમનું નવું પુસ્તક આવ્યું છે વેજીટેબલ્સ ધ ઇન્ડિયન વે, એ હાલમાં લોન્ચ કરવામાં આવ્યું. 6 નંબર, તાજેતરમાં ભારતનું પ્રથમ ગિદ્ધ સંરક્ષણ પોર્ટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો એ મિત્રો અસમ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. ભારતનું પ્રથમ ગિદ્ધ સંરક્ષણ પોર્ટલ અસમ ખાતે શરૂ કરવામાં આવ્યું. ગિદ્ધની ઘટતી વસ્તીને બચાવવા માટે આસામની સંસ્થા વી ફાઉન્ડેશન ઇન્ડિયાએ એક અનોખી પહેલ કરી છે. ગુવાહાટી યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગના સહયોગથી ધ વલ્ચર નેટવર્ક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. અસમનું કેપિટલ છે દિસપુર. CM છે હેમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. 7 નંબર છે, હાલમાં જ્યોર્જિયો અર્માનીનું અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક ફેશન ડિઝાઇનર હતા જ્યોર્જિયો અર્માની, એમનું હાલમાં અવસાન થયું છે. વિશ્વના સૌથી પ્રખ્યાત અને પ્રભાવશાળી ફેશન ડિઝાઇનરોમાંના એક જ્યોર્જિયો અર્માનીનું 4 સપ્ટેમ્બર 2025ના રોજ 91 વર્ષની ઉંમરમાં ઇટાલીના પિયાસેન્જામાં નિધન થયું છે. હાલમાં કયા દેશે 26 બિન નોંધાયેલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો? તો મિત્રો નેપાળે મૂક્યો છે. એક સીમાચિહ્ન રૂપ ડિજિટલ નીતિના નિર્ણયમાં નેપાળ સરકારે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને એક્સ સહિત 26 બિન નોંધાયેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ જ કારણ છે કે નેપાળમાં આંદોલન ભડક્યું. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. કરન્સી છે રૂપિયા. PM હતા KP શર્મા ઓલી. 9 નંબર છે, તાજેતરમાં રોયલ ભૂટાન બૌદ્ધ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો એ થયું છે બિહાર ખાતે. બિહાર ખાતે રોયલ ભૂટાન બૌદ્ધ મંદિરનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો માહિતી આપું, રોયલ ભૂટાન બૌદ્ધ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન 4 સપ્ટેમ્બર 2025ના રોજ બિહારના
નાલંદા જિલ્લાના રાજગીર ખાતે પરંપરાગત બૌદ્ધ ધાર્મિક વિધિઓ વચ્ચે થયું હતું, જેની આગેવાની ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબ્ગે અને ભારતના કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ કરી હતી. હાલમાં નોર્થ ઇસ્ટર્ન ઝોન બેડમિન્ટન ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો એ થયું છે ત્રિપુરા ખાતે. બરાબર. ત્રિપુરામાં મુખ્યમંત્રી માણિક શાહે ત્રિપુરા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત નોર્થ ઇસ્ટર્ન ઝોન બેડમિન્ટન ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કર્યું. 4 દિવસીય આ ઇવેન્ટમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને નવા સમાવિષ્ટ સિક્કિમના 200થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા, સીએમ છે માણિક શાહ, રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી. ગ્રામીણ વિકાસ પર રાષ્ટ્રીય ચિંતન શિબિર 4-5 સપ્ટેમ્બરના રોજ ક્યાં યોજાઈ? તો મિત્રો એ ઉદયપુર ખાતે યોજાઈ છે. બરાબર, ઉદયપુર ખાતે યોજવામાં આવી છે. હાલમાં 27મો સરસ આજીવિકા મેળો ક્યાં યોજાયો? તો દિલ્હી ખાતે 27મો સરસ આજીવિકા મેળો હાલમાં યોજવામાં આવ્યો છે. 13 નંબર છે, તાજેતરમાં નવી દિલ્હીમાં સંહિતા પરિષદનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ન્યૂ દિલ્હી ખાતે સંહિતા પરિષદનું ઉદ્ઘાટન ડૉક્ટર એસ જયશંકર દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર. વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર નવી દિલ્હીમાં દક્ષિણ એશિયાના હસ્તપ્રત પરંપરાઓ અને ગાણિતિક યોગદાન પર સંહિતા પરિષદનું ઉદ્ઘાટન કર્યું. 14 નંબર છે, તાજેતરમાં પ્રાદેશિક જોડાણ પર નોર્થ ઇસ્ટ એવિએશન સમિટનું આયોજન કોણ કરશે? તો એ કરશે મિત્રો ઈટાનગર. કોણ કરશે? ઈટાનગર. આમાં રાઈટ આન્સર થશે ઈટાનગર. 15 તાજેતરમાં કોણે તેમનું નવીનતમ કાર્ય ધ ચોલા ટાઇગર્સ એવેન્જર્સ ઓફ સોમનાથ પ્રકાશિત કર્યું છે? તો અમીશ ત્રિપાઠી એક લેખક છે મિત્રો. એમનું એક નવીનતમ પુસ્તક આવ્યું છે ધ ચોલા ટાઇગર્સ. બરાબર. પુસ્તક આપણે બધા જ લઈએ છીએ આપણા કરંટમાં. ધ ચોલા ટાઇગર્સ એવેન્જર્સ ઓફ સોમનાથ આ હાલમાં પ્રકાશિત કરવામાં આવ્યું. 16 નંબર છે, તાજેતરમાં બેંગલુરુમાં પ્રતિષ્ઠિત પ્રોફેસર વી.કે. ગોકાક એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યું? તો આનંદ વી પાટીલ રાઈટ આન્સર થશે. બરાબર. આનંદ વી પાટીલને એનાયત કરવામાં આવ્યું છે. બાળ સાહિત્યમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે પ્રખ્યાત આનંદ વી પાટીલને 7 સપ્ટેમ્બર 2025ના રોજ બેંગલુરુમાં પ્રતિષ્ઠિત પ્રોફેસર વી.કે. ગોકાક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે. હાલમાં ડીપીઆઈઆઈટીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ માટે કઈ બેંક સાથે કરાર કર્યો? તો મિત્રો આઈસીઆઈસીઆઈ બેંક. બરાબર. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એ 4 સપ્ટેમ્બર 2025ના રોજ બેંક સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ હેઠળ દેશભરના સ્ટાર્ટઅપ્સને માળખાગત સહાય પૂરી પાડવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 6 સપ્ટેમ્બર 2025 રિવિઝન. આંતરરાષ્ટ્રીય દાન દિવસ 5 સપ્ટેમ્બરે મનાવાય. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025 માટે કેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી? 45. શ્રમ કાયદા સુધારા હેઠળ કયા રાજ્ય સરકારે લાંબા કામના કલાકોને મંજૂરી આપી? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 અને આર્ચરી એશિયા કપ 2026 ક્યાં યોજાશે? અમદાવાદ ખાતે. હાલમાં નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતના એફડીઆઈમાં કેટલા ટકા વધ્યું? 15%. તાજેતરમાં કયા રાજ્યની સરકારે શરદ ઋતુ કેલેન્ડર 2025 શરૂ કર્યું? મેઘાલય રાઈટ આન્સર છે. કયા આઈઆઈટીએ ભારતીય ભાષાઓ અને વારસા માટે એઆઈ સાધનો વિકસાવ્યા? તો આઈઆઈટી જોધપુરે વિકસાવ્યા. ભારત અને કયા દેશ વચ્ચે કાર્બન વેપાર અને ગ્રીન રોકાણ વધારવા માટે જેસીએમ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? જાપાન. હાલમાં એનઆઈઆરએફ રેન્કિંગ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? આઈઆઈટી મુંબઈ ટોપ પર રહ્યું. હાલમાં રિયલ રિધમ એન્ડ સોલ 2025 કાર્યક્રમ ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો નેપાળ ખાતે. હાલમાં કયા સ્થળે વોટરવેઝ ટુ વન્ડર અનલોકિંગ ક્રૂઝ ટુરિઝમ નામની એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું? તો મુંબઈ રાઈટ આન્સર છે. હાલમાં વિશ્વ મુક્કાબાજી ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ? તો યુકે ખાતે. હાલમાં કયા રાજ્યની વીજળી ક્ષમતા વધીને 30,000 મેગાવોટ થઈ છે? તો છત્તીસગઢ રાઈટ આન્સર છે. હાલમાં ભારતીય કોસ્ટગાર્ડ અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ વચ્ચે રડાર સ્થાપિત માટે ક્યાં કરાર કરવામાં આવ્યું? કેરળ ખાતે. જીએસટી કાઉન્સિલની કેટલામી બેઠકમાં ટેક્સ સ્લેબનું મર્જર કરવામાં આવ્યું? તો 56મી બેઠક રાઈટ આન્સર છે. સરકારે ખનિજ રિસાયકલિંગ માટે કેટલા કરોડની યોજનાને મંજૂરી આપી? તો 1500. હાલમાં 2023માં ભારતનો શિશુ મૃત્યુદર કયા રેકોર્ડ નીચે
નીચા સ્તરે આવી ગયો, તો 25 રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? રાઇટ આન્સર તો ન્યૂ દિલ્હી ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં આવેલ NIRF રેન્કિંગ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? IISc બેંગલુરુ, IIT મદ્રાસ, IIT મુંબઈ કે કોઈ નહીં? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.